નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. તારીખ 11/5/2025 આપણી મહાન ભારતીય સેનાના અદમ્ય સાહસ, પરાક્રમ અને શૌર્યને વંદન કરવા માટે ભાવનગર શહેર ખાતે આમ આદમી પાર્ટી ભાવનગર શહેર દ્વારા પાનવાડી ચોકથી રૂપમ ચોક સુધી તિરંગા યાત્રા કરવામાં આવી. તિરંગા યાત્રા દરમિયાન આમ આદમી પાર્ટીના હોદ્દેદારો, મહિલા સંગઠન તેમજ કાર્યકર્તા રૂપમ ચોક ખાતે એકત્રિત થયા હતા અને ભારતીય સેનાના જવાનોને સલામી આપી અને હિન્દુસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા. તિરંગા યાત્રામાં ભાવનગર શહેર સંગઠનના હોદ્દેદારો, મહિલા સંગઠન તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કેબીસી ન્યૂઝ ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. जय जवान जय किसान, जय जवान जय किसान, भारत माता की जय. इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, इंकलाब जिंदाबाद, भारत माता की जय. जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान. नेक नामदार प्रजावत्सल्य राजवी महाराजा साहेब श्री कृष्ण कुमार सिंह जी ની પવિત્ર ધરતી ઉપર આમ આદમી પાર્ટી શહેર સંગઠન દ્વારા જે હમણાં જ તાજેતરમાં પહેલગામ મુકામે જે આતંકી હુમલો થયો અને 26 જેટલા પર્યટકોને ધર્મ પૂછીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા, તેના અનુસંધાને ઓપરેશન સિંદૂર અંતર્ગત જે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને 9 કરતા આતંકી ઠિકાણાઓ ઉપર જે હુમલો કર્યો, અંદાજે 90 કરતાં પણ વધારે આતંકીઓનો ખાત્મો કર્યો, તે બદલ આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે તિરંગા યાત્રા યોજીને જે આપણા વીર જવાનો છે, ઇન્ડિયન આર્મી છે, નેવી છે, એરફોર્સ છે, એને 100 સલામ કરવા માંગે છે, વંદન સાથે અભિનંદન પાઠવવા માંગે છે, એમની જનતાને ખૂબ ખૂબ આભાર અને વંદન કરવા માંગે છે. આ જ રીતના ઇન્ડિયન આર્મી જે પાકિસ્તાનનો ખાત્મો કરવામાં ઠેઠ સુધી અંજામ સુધી પહોંચશે એવો ભારત દેશના 140 કરોડ લોકોને વિશ્વાસ છે, ભરોસો છે. અમે ઇન્ડિયન આર્મીને સપોર્ટ કરવા માટે, એમની તાકાત વધારવા માટે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર તિરંગા યાત્રા યોજી છે. ત્યારે બહોળી સંખ્યામાં તિરંગો ફરકાવીને ભાવનગરના રાજમાર્ગો ઉપર જે ભારતીય સેનાનું મનોબળ વધારવા માટે આમ આદમી પાર્ટી મેદાને ઉતરી છે. અને સાથોસાથ સરકારને પણ કહેવા માંગીએ છીએ કે સમગ્ર દેશની અંદર આમ આદમી પાર્ટી તમારી સાથે છે. આ પાકિસ્તાનને નિસ્ત નાબૂદ કરી નાખો, ઇસ્લામાબાદની અંદર તિરંગો ઝંડો લહેરાવી દો, એવી અમારા સૌની લાગણી અને માંગણી છે. ભારત માતા કી જય.